અને હવે સમાચાર અમરેલીથી, જ્યાં બાબરામાં વાવાઝોડાથી બે ભવ્ય આયોજનમાં મોટું વિઘ્ન આવ્યું છે। વલારડી ગામે શિવ કથાના પ્રારંભે જ વાવાઝોડાએ કર્યું હતું ભારે નુકસાન। ગિરિબાપુની કથાના આયોજનમાં ડોમ જમીનદોસ્ત થઈ ગયું છે। લાખો રૂપિયાના નુકસાનની શક્યતાઓ છે। નીલવડા રોડ પર મેલડી માના આયોજનમાં આ ભારે નુકસાન પહોંચ્યું છે। રાજકોટમાં ભારે પવનથી ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી થયો છે। રૈયા રોડ પર કાર્યક્રમ શરૂ થતાં પહેલા જ આ ઘટના બની હતી। સ્ટેજ પર પૂજા બાદ ધડાકાભેર મંડપ પડી ગયો। સાઉન્ડ સિસ્ટમ સહિત સાધનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે। બીજી બાજુ ગોંડલમાં સુલતાનપુર ગામે ભારે પવનમાં મંડપ ઉડી જવાની ભીતિ સેવાઈ રહી છે। માતાજીના માંડવા માટેનો મંડપ બચાવવા લોકો દોડ્યા હતા। પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પવનનો પ્રહાર જોવા મળ્યો। મંડપ ઉડી ન જાય તે માટે લોકો થાંભલા પકડી ઉભા રહી ગયા હતા। ગોંડલમાં ચરખડી ગામે કથા મંડપ ધરાશાયી થયો। ભારે પવનના કારણે મંડપ પડી ગયો હતો। તૈયારીઓ વચ્ચે જ ઘટના બનતા લોકો ચિંતાતુર જોવા મળ્યા હતા।